નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ચોમાસા બાદ આવાસ ખાલી કરાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો, કંસાડ આવાસના રહીશોએ કરી માંગ। સુરતમાં એસટી બસે વધુ એકનો ભોગ લીધો, બીઆરટીએસ રૂટમાં ચાલીને જતા યુવકને અડફેટે લીધો। સુરતના પોશ વિસ્તારમાં ધમધમતા કેફે પર મોડી રાત્રે એસએજીનું સરપ્રાઇઝ ચેકિંગ। સુરતમાં પનાસમાં જર્જરિત આવાસના નળ વીજ કનેક્શન કાપતી પાલિકાની ટીમ સાથે લોકોએ કરી ઝપાઝપી। સુરતના ગરનાળાની આજુબાજુનો એક ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો, વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ। સમાચાર વિગતવાર જોઈએ। સુરતના સચિન પાલ વિસ્તારના જર્જરિત મકાન ધરાશયી થતાં જ 7ના મોત થયા છે, જેથી જર્જરિત મકાનને વહેલી તકે ખાલી કરવા માટે તંત્ર દ્વારા ધમપછાડો શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ઝુંપડપટ્ટીના રહીશો માટે 27 વર્ષ અગાઉ બનાવેલા કનકપુર કંસાડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હાલ જર્જરિત થયા હોવાથી ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ત્યારે રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મકાન ખાલી કરવામાં આવે। આ માંગ સાથે તેઓ કલેક્ટર કચેરી પહોંચીને હલ્લાબોલ કર્યું હતું। લોકોએ કહ્યું કે જર્જરિત આવાસો ખાલી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તો આ સાથેની લિસ્ટવાળા 296 અને બીજા 2327 મકાનો રહીશો કે જેઓથી આર્થિક સ્થિતિ ભયંકર દયનીય છે, એને આટલી મોંઘવારીમાં બીજી જગ્યાએ મકાન ભાડેથી લઈ રહેવાની તેઓની કેપેસિટી નથી, માટે નીચે મુજબની અમારી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવે અને ગરીબ, દલિત, આદિવાસી, બહુજન સમાજના પરપ્રાંતીય, મજૂર, કામદાર વર્ગ વગેરેને ન્યાય મળે તે માટે વિનંતી છે। તેઓએ માંગ કરી હતી કે ઝડપથી તેઓને મકાન ખાલી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેઓને ભાડું ન ભરવું પડે। સુરતમાં એસટી બસ દ્વારા વધુ એક યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આજે બપોરે સમયે સ્મીમેર હોસ્પિટલ ગેટની સામે બીઆરટીએસ રૂટમાં યુવકને અડફેટે લીધો હતો। બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળતા આખું માથું ચગદાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે જાલોદથી સોનગઢ જતી એસટી બસ આજે સરદાર માર્કેટ થઈને સહારા દરવાજા તરફ જઈ રહી હતી। દરમિયાન હોસ્પિટલની સામે એસટી બસના ચાલકે બીઆરટીએસ રૂટમાં ચલાવતી હતી તે દરમિયાન એક ચાલતા જતા યુવકને આ બસે અડફેટે લીધો હતો। બસની અડફેટે આવેલા યુવક નીચે પટકાઈ જતા બસના ટાયર તેના માથેથી ફરી વળ્યા હતા। બસની નીચે આવી જતા યુવકનું માથું ચૂંદાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। એસટી બસના અકસ્માતને પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી। હાલ પોલીસે આ મામલે યુવકના મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ડ્રગ્સનો કારોબાર ફૂલી રહ્યો છે, ત્યારે તેની સામે પોલીસ દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે એસઓજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ શહેરના પોશ વિસ્તારમાં ધમધમતા કેફે પર કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે ચેકિંગ કરીને લોકોને આવી જગ્યા પર મોડી રાત સુધી ન રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। સુરતના પીપલોદ, વેસુ, અલથાણ, પાલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફે ઉપરાંત પાનના ગલ્લા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાત્રે 11 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે કડક સૂચના આપી છે। તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે કે ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેરપ્રવૃત્તિ કરતા હોય છે। નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ અધિકારીએ કહ્યું કે આ અભિયાનમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી, ડીસીબી, આશરે 80 પોલીસ કર્મીઓ કુલ 38 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું। અમને માહિતી મળી હતી કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, પરંતુ ચેકિંગ સમયે કંઈ મળી આવ્યું નથી। અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે। સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઇમારત ધરાશાયી થતાં 7 લોકો મોત થયા હતા, જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું હતું। સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટ જે જર્જરિત થયા છે તેની વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસ સુરત મહાનગરપાલિકા ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી। સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી, જેથી સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। સાથે જ ઝપાઝપી થઈ હતી। સુરેશા પાટીલે કહ્યું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો, જે હવે 1 મહિના કહેવાયું છે,
જેથી તે પોસિબલ જ નથી અમે મકાન ખાલી કરી શકીએ. પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ. આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને તે દરમિયાન નળ કટ કરતા એમાં હાથાપાઈ થઈ હતી, જેમાં અમારા બાળકને માર મારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી, તો અમે કઈ રીતે તે ખાલી કરી શકીએ? મારું નામ સુરેખા પટેલ. અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સમાંથી અહીંયા આવ્યા છે. અમારો મુદ્દો એ છે કે અમને જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ અમને આપો. જે કહે છે ને કે મહિનામાં ખાલી કરી નાખો, તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી. એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો. એ નળ લાઈન ને બધું કટિંગ કરવા આવેલા હતા. અમારી રજૂઆત એ હતી કે જે નળ લાઈન ને કટ કરવા આવેલા હતા એ લોકોને અમે રોક્યા કે સાહેબ આજે અમને વાત કરી લેજો, ડાયરેક્ટ તમે બધું નહીં કરો. એ વાતમાં અમારી વાતની ચર્ચા ચાલતી હતી અને પેલા લોકો નળ કટ ને એવું કરતા હતા. એમાં અમે રોકવામાં અમારી આટાફાઈ થઈ. એમાં અમારા છોકરાઓને વધારે નુકસાન થયું છે. એસએમસી વાળા જ માર્યા છે અને મારીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા. સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ પર ભૂવો પડી ગયો હતો, જેને પગલે અતિવ્યસ્ત માર્ગ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. ખાંડ બજાજ એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભૂવો પડતાની સાથે ગઈકાલે રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે, જેના માટે વૈકલ્પિક ટ્રાફિક રૂટ જાહેર કરાયો છે. વરાછા તરફથી સુરત રેલવે સ્ટેશન તરફ આવવાનું આ ખૂબ જ વ્યસ્ત ગરનાળું છે. રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે, જેના વૈકલ્પિક વ્યવસ્થાના માટે રૂટ નંબર 1 પોદાર આર્કેટથી જેબી ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે અને રૂટ નંબર 2 વૈશાલી 4 રસ્તાથી ઉમિયાધામ સર્કલ થઈ ભવાની સર્કલથી અલકાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે. હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે ફરીથી ગરનાળાનો ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવાયું છે. સુરતમાં હીરા ઉદ્યોગકાર રત્ન કલાકારો બેરોજગાર નથી એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સુરતમાં હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જ મુદ્દાને લઈ ડાયમંડ વર્કર યુનિયન મેદાનમાં આવ્યું છે અને કોઈ રત્ન કલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થયો છે તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ ઘણા એવા નાના યુનિટો છે જે હજુ સુધી યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી, જેના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. સુરતમાં હાલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે થઈને અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્ન કલાકારને લઈ એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે રત્ન કલાકારો બેરોજગાર થયા જ નથી. આ પ્રકારનું નિવેદન આપવાની સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે, જેને લીધે અનેક રત્ન કલાકારો આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડ્યો છે. તેમના સુધી અનેક ફરિયાદો પણ આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 45 જેટલા રત્ન કલાકારોએ આપઘાત પણ કરી લીધો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે એસીની ઓફિસમાં બેસનારાઓ વેપારીઓ રત્ન કલાકારનું દર્દ નહીં સમજે. તેમને આપેલા આ નિવેદનને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે વખોડી કાઢ્યું હતું. કરીને એ લોકો ખાસ ધ્યાન આપવામાં આવશે ખરું? રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલનો ધંધો પણ છે અને લેપટોપનો ધંધો છે. કોઈ રત્ન કલાકારો કોઈ ઘેરે બેઠો એવો દાખલો નથી. હાલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મેં વાયરલ થયો છે. એમાં ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી, ધર્મનંદન ડાયમંડના પોતે માલિક પણ છે, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી. તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને લાલજીભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા વગરના આવા નિવેદન ન આપો. કારણ કે અત્યારે 2 વર્ષ થયા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ મંદીના માર સહન કરી રહ્યો છે. અસંખ્ય રત્ન કલાકારો સુસાઇડ 45 જેટલા રત્ન કલાકારોએ 1 વર્ષની અંદર સુસાઇડ કર્યા છે. અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તો આવા
પાયા વગરના નિવેદનો આપી અને પોતાના ડાયમંડ બ્રુસનું નામ ખરાબ ન કરો, કારણ કે ડાયમંડ બ્રુસ એ આવનારા દિવસોની અંદર સુરતની આનબાન અને શાન બનવાનું છે. તો આ જે નિવેદન છે એને હું વખોડી નાખું છું અને લાલજીભાઈને એટલું જ કહેવા માગું છું, ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા પછી માત્ર એસી વાળી ઓફિસની અંદર બેસીને આવા નિવેદન ન કરો. પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો, પછી આવા નિવેદન કરો. એટલે રત્ન કલાકારો અસંખ્ય બેરોજગાર છે એવી ચોક્કસપણે માનું છું, અને અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે. હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 20 થી 30% પગાર કાપી લેવામાં આવ્યો છે. માટે આ નિવેદનને હું વખોડી નાખું છું. કેટલાય રત્ન કલાકારો બેકાર બન્યા છે, એ લોકોનો સર્વે કરીને એ લોકો ખાસ ધ્યાન આપવામાં આવશે ખરું? રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલનો ધંધો પણ છે અને લેબનો ધંધો છે. કોઈ રત્ન કલાકારો કોઈ ઘેરે બેઠો એવો દાખલો નથી. કેટલા સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ભારે વરસાદને લઈ કતારગામના ડભોલી વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહ્યા છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆત છતાં પણ ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફટના કારણે કોઈ ઉકેલ આવતો નથી. ડભોલીના હરિદર્શન વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યા હોવાથી પાણી ભરાઈ ગયું હતું. ત્યાંથી સ્થાનિક દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર અને શાસકોના પેટનું પાણી ન હલતું હોવાથી પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી હોવાનું રોષપૂર્વક સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આજે પડેલા વરસાદને કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીનો ભરાવો થયો છે જ્યાં કેટલીક સ્કૂલ આવેલી છે, તો કેટલીક વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાં પસાર થતા જોવા મળ્યા હતા. ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાને કારણે નોકરી ધંધે જનારા લોકો પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કાયમી ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી છે. મોડેલિંગના કપડાં લાઇક કરાવવા ટાસ્ક પૂરો કરવાથી કમિશન આપવા આવશે તેવી લાલચ આપીને અલગ અલગ ટાસ્ક પેટે ₹19,79,550 પડાવી લેનાર આરોપીઓને સુરતની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. 3 આરોપી પૈકી અંકુશ નામના બેંક એકાઉન્ટ લઈ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ 14 ફરિયાદ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલી આરોપીઓ મોડેલિંગના કપડા પર લાઇક કરાવવાનો ટાસ્ક આપતો હતો. આ વેબસાઇટનું રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા હતા. ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹19,79,000 જમા કરાવ્યા હતા, પરંતુ તે લોકોએ પરત આપ્યા ન હતા. ફરિયાદીને પરત આપવાનું કહેતા ફરિયાદીએ પણ ફરિયાદ આપી હતી, જેથી ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત સાયબર સેલે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી 22 વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતારગામમાં રહે છે. તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટ ₹5,000 કમિશન લઈ અન્ય આરોપી પ્રેમને આપ્યા હતા. આરોપી બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત કુલ 14 ફરિયાદ નોંધાઈ છે. આ બેંક એકાઉન્ટમાં તારીખ 28 ડિસેમ્બર 2023થી લઈ 29 માર્ચ 2024 સુધીમાં 29,70,970ના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છે. હાલ તો પોલીસે ત્રણેય આરોપીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.